બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। છોટાઉદેપુરનું મહત્વનું પ્લેસ જોજ રસ્તા પર તેજગઢથી જોજ રસ્તા પર જે ભીલપુર ગામ આવે એ મહત્વનું સેન્ટર છે અને રાજકીય રીતે એનું અલગ મહત્વ પણ છે। અહીં આપણે મુલાકાતે આવ્યા છે ચૂંટણી પ્રવાસ દરમિયાનમાં સ્થાનિક જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, યુવાનો છે, એમની સાથે આપણે સંવાદ કરીશું અને લોકસભા ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે। એ પહેલાં મતદારોનો મિજાજ પારખવાનો આપણો પ્રયાસ છે। એ પ્રતિકભાઈ છે અને બીજા કાર્યકર્તા છે, યુવા કાર્યકર્તા છે, એમને વાત કરીએ। સાહેબ, તમે આપણા ગામની શું સમસ્યાઓ છે ને શું કહેવા માંગશો લોકસભા ચૂંટણી છે તે દરમિયાન? આવનારી લોકસભાની ચૂંટણી અંદર ઇલેક્શનની અંદર અમારે એમ કેવું છે કે ગામડાઓની અંદર મોટા પાયે ઘણા પ્રશ્ન છે। અમારા આદિવાસીઓના પડતર પ્રશ્ન છે, જળ જંગલ જમીનના પ્રશ્ન છે અને અહીંયા રસ્તાઓનો અભાવ છે અને મોટા પાયે છે અમારે ઉદયપુર જે જનરલ હોસ્પિટલ આવ્યું છે ત્યાં ડૉક્ટરો પૂરતા નથી અને સિટી સ્કેન છે એવું મોટા ભાગના પેલું સુવિધાઓ મળતી નથી। એટલે અમારા વિસ્તારના જે ગરીબ આદિવાસી મંજૂરી કરતા લોકોને મોટા પાયે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાના ખર્ચે જવું પડે છે। એટલે દરેક જાતના આ સરકારની અંદર દરેક જાતના આદિવાસીઓને ઘણી તકલીફ પડે છે। હમણાં ઓરસંગ નદીની અંદર જે રેતીનો પટાયો એમાં મોટા ભાગનું ખોદકામ થઈ ગયું, એના લીધે અહીંયા પાણીની તકલીફ પડે છે, અમારા પીવાની તકલીફ પડે છે અને અહીંયા જે સિંચાઈ માટે પણ તકલીફ પડે છે। આવા કહેવા જઈએ ને તો 2 દિવસ મહિનો બોલીએ ને તો ખૂટે એવું નહીં, એમ તો કહેવા જેવું ઘણું બધું છે। એટલે દરેક જાતના અહીં સમસ્યાઓ બેસુમાર છે પણ ઉકેલ નથી એવું છે। એવું કહેવા માંગો છો? હા હા વિસ્તાર હમ એક લીટીમાં કહેતો એટલે આના કંઈક સિંચાઈ માટે કંઈક સુવિધાઓ ઘરે તળાવ છે એવું કંઈક કરે તો સારું, એવું કેવું છે। અને નર્મદાના પાણી અહીંથી જાય છે છેક કાઠિયાવાડ। આપણે ત્યાં નર્મદાના પાણી સિંચાઈ માટે કોઈ બીજી રીતે મળતા નથી। સિંચાઈની સુવિધાઓના નામ પર મીંડું છે। હા, એના મેં એમ કહું આપણા આપણું મોં છે, અહીંયાથી આપણું પાણી જાય પણ અહીંયા પાણી અંદર પીવા નહીં મળે તો એનો મતલબ શું? બરાબર, એટલે અમારે એમ કેવું છે તમે કચ્છ ઉધી લેજો, આ બાજુ તમે દાહોદ ગોધરા પાણી લેજો, એના કરતાં અહીંયા જે ઘરના પેલા શું કહેવત એ કે છે ઘંટી ચાટે અને હા એવું છે। એટલે ઘણા છોકરા ઘંટી ચાટે ને ઉપાડ્યા આટો એવું કહેવા માંગો? એટલે અહીંના લોકો તો પાણી મળતું જ નહીં અને તમે કચ્છ ભુજ આપો એનો મતલબ શું? અહીંયા અમે હવા ત્યાં મારીએ છીએ, એ રીતના પ્રશ્ન છે અહીંયા। શું નામ તમારું? રાઠવા વિપિનભાઈ। વિપિનભાઈ બહુ સરસ વાત કીધી। આરોગ્ય ક્ષેત્રે જે સુવિધાઓ, છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલની વાત કીધી એમણે। અહીંયા ગામની હોસ્પિટલની વાત નહીં પરંતુ છોટાઉદેપુર અહીંથી લઈ જવામાં આવે પણ ત્યાં પણ જઈને જે તકલીફો વેઠવી પડે। આપણે કાકા એમને વાત કરીએ પછી એમને પણ વાત કરીએ। કાકા શું કહેશો તમે? અમે હું અમારે કંઈક આ બધું હાલન ચાલન ઓછું થાય એટલે જરીક સાહેબ શાંતિ પડ્યું, પાણી પણ આપો, હેન્ડપંપ બગડી ગયા, બોર ફૂંકાઈ ગયા, એટલે બધું બહુ તકલીફ પડે। ઢોરોને પીયા, સોરોને પીયા, નાહવા ધોવાની આપદા પડે। કંઈ સુવિધા કરાવો અમારી જીવોને। શું નામ તમારું? જેમો આખું નામ? જમતાભાઈ મંગલા। રાઠવા? હા, રાઠવા। અચ્છા, ઉંમર કેટલી તમારી? અચ્છા, 70 વધારે 70 વર્ષની ઉંમર? હા, કેટલી લીધી? સારું, કંઈ વાંધો નહીં। હવે આ ઉંમરે તમે પીવાના પાણીની માંગણી કરો છો તો અત્યાર સુધી પાણી નહીં મળ્યું એવું છે? પણ અત્યારે નહીં મળતું, આગળ મળ્યું પણ શું કરવાનું, અત્યારે નહીં મળતું એમ। એ કેવું? હા, એવું થઈ ગયું। અહીં તો નલ સે જલ બધા ઘેર ઘેર પાણી મળે એમ કે? નહીં મળતું, પાણી નહીં મળતું, નરેલા મૂકીને આખો દીઠ તમને બતાવીએ નહીં હોય પાણી નહીં, આલી છાબડીઓ કરી દીધો, કઈથી પાણી આવે? પાણી મોકલાવતા નહીં કોઈ, શું કરીએ અમે? અમારે બહુ તકલીફ, તમે શું કહેવા માંગો? અમારે એટલે હા, પણ હા શું કહીએ એ લોકો શુદ્ધિયા કરી આલો, ભાઈ પાણીનો સગવડ કરી આલો। અનાથમને તમે નહીં નાખો આવે, સરકાર આલે છે તેવું ખાઈએ પણ પાણીની બહુ આપદા પડે। શું કરીએ? આ વાત ઓડિયો હે ઓડિયો ઓઈડિયો કરી આલે તો સારું વળી। નથી નથી ચાલે જાત્રા જાદરો નહીં મને કોઈ કરી આવ્યું। અમારું ઘર ઓદરી ગયું, ઝૂંપડીમાં રમ, ટાટપતરી નાખી, ખોલ નહીં, બહાર નહીં, એવા જંગલ में પણ રમ, ખોલ નહીં,
લોકસભા ચૂંટણી આવે છે હવે આ ગઈડાને પૂછો ખોરબાર છે ને એમ કશું નહીં મારે મેં જાતે એકલો જ એવું. એ મારે બહુ તકલીફ છે એમ કંઈક કરી આલે કોઈ સરકાર કંઈ ઝૂંપડું આલું તે બેહી રહેવાની વાત છે જીવતો વેર કયા ફરિયામાં રહો છો તમે આ જ છે અહીં છે તલાવડી ફર્યા પ્રત્યેકને ઘરના જ છે ભાઈ છે. ચૂંટણી આવે છે હવે ચૂંટણી લોકસભાની હા. તો ચૂંટણીની મેં કેવા ઉમેદવારને મત આપવાનો આપણે કોંગ્રેસ में કોંગ્રેસને હારવાનો કેમ કોંગ્રેસને આપવાનો क्या કરીએ હે તમે કોઈ મેં આલશું એવું નહીં મેં એવું પૂછ્યું કે તમે ઈરાદો કર્યો કોંગ્રેસને આપવાનો કોઈ કારણ છે ને કારણ સાવ હે હે એવું એટલે હે તો એવું તમે બધા કીધ જાય પણ કઈ અમને બધું શાંતિ વાતાવરણ જેવું ચાલે ગામમાં. હો શાંતિ નહીં પડતી છે તમને સારું સારું કાકા શું કહેશો બોલો મારે કઈ કેવું કઈ વાંધો નહીં આપણે શું કહેશો સાહેબ આવનારી જે પ્રતિક જી વેચાત. આવનારી જે લોકસભાની ચૂંટણી આવી રહી છે બહુ તડામાર તૈયારીઓ ચાલુ થઈ રહી છે તો આપણે આ ચૂંટણીને લઈને બહુ બધા કામકાજો થઈ રહ્યા છે તો ગામમાં સરકારમાં આપણે બહુ બધા કામો થયા છે પરંતુ એ શહેર પૂરતા મર્યાદિત છે ગામડામાં કોઈ એવા મતલબ વિકાસ થયો નથી પહેલેથી તો એ મને લાગે છે કે આપણે આવી રીતે જો શિક્ષિત યુવાનો જો રાજકારણમાં ઊભા રહેતા હોય કે ભાઈ આવી ગામની સમસ્યાઓ જણાવતા હોય તો સરકારે ચોક્કસ એના પગલાં લેવા જોઈએ. આમ પણ અમારા ગામમાં સિંચાઈની સુવિધા છે એ પ્લસ છે પીવાના પાણીની બહુ તકલીફ પડે છે જે નલ સે જલ યોજના હતી એ બી જે નળ નાખીને જતા રહ્યા છે તે પાછા આયા જ નથી કે પછી જે પાણી ટાંકી બનાવી છે ખાલી શોભાના ગાંઠિયા સમાન છે એટલે પાણીની સમસ્યાઓ જૂજી રહ્યા છે અને પ્લસ કે આપણે જે ગામડામાં રહેતા છોકરાઓ જે ભણે છે અત્યારની જે પેઢી છે જે અત્યારે મતલબ ગ્રેજ્યુએટ થઈને ઊભા છે એમને રોજગારી નથી તેના માટે શહેર જવું પડે છે અને બીજા ગામમાં જવું પડે છે આપણે છોટાઉદેપુર છોડીને બીજા કોઈ જિલ્લામાં જવું પડે છે તો આપણે રોજગારીનો એક મોટો પ્રશ્ન છે જે આ રજૂઆત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. સરકારને રજૂઆત કરીએ છીએ પણ કોઈ પગલાં લેતા નથી અને ખાસ કરીને ભીલપુરમાં તો એવું છે કે પાણીની સમસ્યા તો છે જ પ્લસ જે આપણે જે ગામડાઓમાં દરેક યોજનાઓ આવતી હોય છે એનો બી અમલ નથી થતો. પહેલી વખત તો એ કે બધી યોજનાઓ આવે છે ખરી પણ એક બે ગામ પૂરતી કે ધારો કે જ્યાં સરકારના જે માણસો છે એ સારી રીતે કામ કરતા હોય તો એ એમને ત્યાં પહોંચી જાય છે બીજા ગામડાઓ બધા એવાના જ છે અને 5-6 લગભગ 10 એક વર્ષની આસપાસ જોઉં છું કે ગામમાં કોઈ વિકાસ જ નથી થયો પહેલાં જે પહેલાંના મતલબ જ્યારે બી મતલબ સરકાર હતી બીજી સરકાર કોંગ્રેસની સરકાર હતી ત્યારે મેં જોયું છે કે ગામડામાં સિંચાઈની મતલબ ખેતી કરતા હતા લોકો અત્યારે તો ખેતી પાણી સુવિધા નથી એટલે ખેતી કરવાનો કોઈ સવાલ જ નહીં ઉઠતો એ તો પાણીની સુવિધા હા એટલે પાણી છે જ નહીં તો આપણે નર્મદા જે બાજુમાં છે આપણે છોટાઉદેપુરની બાજુમાં જે પડોશી પોતે બાજુ પોતાનું પાણી નહીં દૂર દૂર રાજસ્થાન કે કચ્છ સુધી પહોંચાડે છે તો અમારે શું તકલીફ છે અહીંયા એમ લાવવા માટે કે ભાઈ રજૂઆત તો અમે બહુ બધી કરીએ છીએ કે ભાઈ અમારે બાજુમાં પાણી છે તો ધરમદાનું પાણી અમારા સુધી કેમ નહીં શકતા એમ અને મતલબ આ વિધાનસભાની ચૂંટણી ગઈ વખતે વિધાનસભાની ચૂંટણી ગઈ ત્યારે ઠેર ઠેર પહેલાં ચૂંટણી આવી એટલે બહુ બધા ખાડાને ખોદવા માંડ્યા કે પાઇપલાઇન ગોઠવવા માંડ્યા કે પેલું નર્મદાનું પાણી આપી દેશું જેવી ચૂંટણી ગઈ ઉમેદવારો જીતાઈ ગયા એટલે બધું બંધ સ્ટોપ પછી પૂરું હવે લોકસભાની ચૂંટણી આવી એટલે પાછું હજુ કરશે બે આવો કંઈક પ્રશ્ન ઊભો થાય કોઈ બોલશે કે ભાઈ આવું નહીં પાણી નથી એટલે ચાલુ કરશે ભાઈ પાણી લાવવાનું કે ભાઈ ઉમેદવાર શું કે જે આજે શું કે અધિકારીઓને સૂચના આપશે કે ભાઈ જાઓ કરી આવો અને જેવી ચૂંટણી પતી જશે ઉમેદવાર જીતાઈ જશે એટલે પાછું સ્ટોપ થઈ જશે એટલે મેન તો પ્રશ્ન એવો છે કે પાણીની સિંચાઈનો યોજના છે આપણે પાણી પીવાની જે તકલીફ પડે છે એ પ્રશ્ન છે અને રોજગારીનો પ્રશ્ન મેન મુખ્ય વસ્તુ આપણે આવરી લેવામાં આવે છે. વેચાત રાઠવા તલાવડી ફળિયા ભીલપુર. જય હિન્દ જય ભારત. યસ હા આપણે વાત કરી વાત સાંભળી અને વડીલોએ પણ શું કહેશો કાકા બોલો કંઈ કેવું મારે કંઈ કેવું નહીં પણ અમે મોદી સરકાર મોદી સાહેબ મીટિંગ રાખેલી છોટાઉદેપુર ત્યારે હું બોલેલા કે હું 700 કિલોમીટર કેનાલ લીધવાનો છું આખું કોંગ્રેસ હમા જાય એવી કેનાલ લીધવાના છું એવું કીધેલું અને હાફેશ્વર યોજનાની પાઇપલાઇનની અંદર આખી કોંગ્રેસ સમાઈ જશે એમ કે જણાય પણ એટલે તે જીવતી નંદીઓ બધી જીવતી કરી આલી મેં એવું બોલેલા મોદી સાહેબ એ हमारी છે ને તે પાણી અમને અહીંયા નદી में રીન જાય પણ પાણી એ થોડું પીવા હોત મળતું નહીં અને રેતી કાઢ લીધી એટલે બધી અમારે તો પથરા નીકળી જા અમને આપદા એક
એક નદી ઉપર એક જ પિયત બેરે બેરે થાય પછી પોની હુકાઈ જાય નદીને ફરોહે કરતા એટલે ખર્ચો કરે તે હુકાઈ જાય એટલે મોદી સરકાર આવું બોલેલા કે આખી કોંગ્રેસ હવા જાય એટલી કેનાલ 700 કિલોમીટર દાહોદ લીધવાનો સમ અને આખું કોંગ્રેસ સમજાય એવું બોલેલા તે અમે હોંભરી આવેલા અને તમારી નંદીઓ બધી જીવતી કરી આલે આવું બોલેલા એ હોંભરેલું શું નામ તમારું? વેસ્તાભાઈ હબલા રાઠવા આપણે એમને જે વાત કરી હાંફેશ્વર યોજનાની ઉપર, હાંફેશ્વર યોજના માટે કે આખી કોંગ્રેસ પાઇપલાઇનની અંદરથી સમાઈ હશે, આરપાર નીકળી હશે એવી વાત એ પ્રકારના મતલબની વાત એમણે કીધેલી છે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વખતે મુખ્યમંત્રી હતા અને એ વાતનો પુનરોચ્ચાર કે હાંફેશ્વર યોજના જે વખત અમલમાં નથી 126 કરોડ રૂપિયાના એસ્ટિમેટથી એ યોજના અમલમાં આવી હતી અને 126 કરોડ રૂપિયા ખર્ચીને જે યોજના બની છે એક ટીપું પાણી આ ગામને નહીં મળતું કે આ વિસ્તારના લોકોને નહીં મળતું. એનો જે કમાન્ડ છે જે વિસ્તારને મળવાનું છે એ દાહોદ અને છોટાઉદેપુરના અમુક વિસ્તારને મળવાનું. આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે આજે પણ તલસે છે. એ લોકોને પીવાના પાણી માટે હેન્ડપંપ પર પણ નિર્ભર રહેવું પડે કે હેડપંપ એમ હેડપંપ તો ઉકોડાઈ જાય મારે બોર જ અમને તો પાણી કઈ લો તમે? થોડું થોડું ચાલે કઈ થોડું હેન્ડપંપમાં થોડું થોડું આવે. સવારી વગરે હા. મોડું બંધ બંધ. નલ સે જલમાં પાણી નહીં. હમ. ચાલુ નહીં પાણી કર્યું. નહીં એમ. બરોબર. સવારે આ પાણી પ્રકારની. બે માટલા જેવું થાય હવા પછી સુકાઈ જાય હવે હાથ સવારનું ફરી દેલું સવાર મેં મળે અમને એવું. પાણીને બહુ તૂક પડે રાગે રાગે મળે. હા રાગે રાગે એક ટાઈમ જડે બરોબર. સવારે માટલામાં બબેક જડે હવારે હો. ચાલુ કરાય. બસ હવે છોરોને પાવા છોરોને પાવા અમે હે? ભૂગર્ભ પાવા જળ કોને ખૂટી અમે? પડ્યા છે, હા? ધરતીના અમી ખૂટી પડ્યા છે, ભૂગર્ભ જળ છે ઊંડા જતા રહ્યા છે અને થોડા થોડા પાણી સવારમાં લે પછી ફરી પાછું જ્યારે રિચાર્જ થાય પાણી આવે ત્યારે ફરી પાછા હેન્ડપંપ એક્ટિવેટ થાય ત્યાંથી પાણી લાવે એવી પ્રકારની આ કાકાએ રજૂઆત કરી. અને આપણે ભીલપુર ગામ એ મહત્વનું રાજકીય મથક છે, પોલિટિકલી એનું બહુ મહત્વ છે. અહીંના પોલિટિકલ નેતાઓ છે, વિધાનસભા ધારાસભ્યના ઉમેદવાર જ્યારે ચૂંટણી હોય ત્યારે ભીલપુર પોકેટ છે આ વિસ્તારના જે એને સેન્ટર ગણવામાં આવે છે જોજ અને તેજગઢની વચ્ચે. અને અહીંના મતદારો પણ ખૂબ જાગૃત છે અને અહીંના લોકો કઈ બાજુ મતદાન કરશે એના પર પણ સૌ કોઈની નજર હોય છે. અને એ સાથે આપણે જ્યારે વાત અહીં કરી રહ્યા છે ભીલપુરમાંથી જે અવાજ ઉઠી રહ્યો છે એનો સારાંશ આપણે એમ કહી શકીએ કે પીવાના પાણી અને અહીંના જે ખેતીવાડી એટલે રોજગાર, આરોગ્ય, તમામ પ્રકારની સમસ્યાઓથી પીડાય છે આ ગામના નાગરિકો. અને એના ઉકેલની જે આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર ચૂંટાય તેની પાસેથી એમની એ જ અપેક્ષા છે કે તેઓ આ બાબતનો ઉકેલ લાવે. બરાબર ને? થેન્ક યુ.